સમજવાવાળા સમજી રહ્યા છે, પણ વાંધો નહીં, વાર લાગશે, સમય લાગશે, 10-15 વર્ષ લાગશે. હું એવું નથી કહેતો 1-2 વર્ષ લાગશે, લડત હજી ઘણી લાગે છે. પણ આ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ એવા વિલાવરભાઈ, રાઈટ કે ભાઈ, વિલાયતના સરપંચ સાથે અમારા સગા બી આવી ગયા છે, જાડેજા બાપુ થઈ ગયા, આનંદ આવ્યો. બીજા ઘણા બધા લોકો છે અહીંયા આગળ. અને થોડા દિવસ પહેલા જ મારા ત્યાં સંકુલે આવ્યા, ત્યાં અમારા ઉપપ્રમુખ ઇમ્તિયાઝભાઈ, અને સાથે બીજું કોણ હતું? હા, છે. રજૂઆત કરી ચોક્કસ 21 તારીખે આપણે આવીશું. ખાલી એક નાનકડા વિડીયોના માધ્યમથી તમારા લોકોનું કામ થઈ ગયું, મને આનંદ આવ્યો. ચલો, બાપુનું ભવિષ્યની ચાલે છે એની વાત સાંભળીને આનંદ આવ્યો. પણ મજા એટલી નહીં આવી જેટલી આવી જોઈએ, કારણ કે મને મજા લડવામાં તરત હથિયાર ફેંકી દેતો એની ખુશી નહીં આવતી, એટલે આજે મને કોઈ ખુશી નથી. પણ આનંદ એ વાતનો છે કે તમારા બધા આપણો હેતુ શું છે? લડવાનો નથી, આપણો હેતુ છે તમારું કામ કરવું. અને મને વિશ્વાસ છે કે જ્યારે બી તમારા વિસ્તારની અંદર આવી કોઈ સમસ્યા આવે, તમારે આવી જવાનું, નાનો વિડીયો બનાવી દેવાનું, કામ થઈ ગયું. સારી નાનકડા વિડીયોથી મારું નાનકડા દેશ અંદર બોલવાથી 900 લોકોના ઘરની અંદર 10-15 હજાર જતા હોય તો મને મજા આવે. આશા રાખું મારે આવી રીતે જ આવવું પડે, હંગામો કરવામાં આવવું પડે એની આશા રાખું છું. ભરૂચની અંદર આ બધો વિડીયો છે ને ભરૂચ કેટલાક લોકો સુધી પહોંચાડજો, કારણ કે સમસ્યા એક પૂરતી નહીં. ઠીક છે, અત્યારે કદાચ એક સમસ્યાને સાંભળીને સોલ્યુશન સાંભળીને જઈ રહ્યો છું, પણ મારી તો એવી ઈચ્છા છે કે ઘણી બધી સમસ્યાઓ પેન્ડિંગ છે, જે હજી બી લોકો ડરની અંદર છે, બીકમાં છે અને ગભરાયેલા છે કે બાપુને રજૂઆત કરવી કે ના કરવી, અને રજૂઆત કરીને બાપુ આવશે તો શું થશે. અને જે લોકો ડરાઈ રહ્યા છે, ધમકાઈ રહ્યા છે, એમને હું કહીશ કે પ્રયત્ન કરજો ડરાવવાનો, ધમકાવવાનો, પણ જે દિવસે ફુગ્ગો બહાર આવ્યો અને બાપુ અહીં બોલ્યા તો બધું બગડી ગયું છે. ઈચ્છીએ છીએ કે પ્રેમથી બધું કામ પતી જાય અને અમને આનંદ છે. શું નામ છે? આદિત્ય. જે લોકો તારો નિયમ છે, બાપુ બોલ્યા પછી બોલે, પછી બોલું ખબરતા અને આવા લોકો ખરા જ. રોકવાની તાકાત હોય તો રોકજો, જે કહું એ કરજો, કારણ કે કશું હવે ખોવા જેવું કશું રહ્યું નહીં. હવે એક જ વસ્તુ રહ્યું છે, લડવું. અને કેવી રીતે લડવું છે તો હું કદાચ તમને મારે કહેવાની જરૂર નહીં, એટલે તમારા નેતાને બી કહી દેજો, બહુ મજા નહીં આવે. પણ આનંદ છે કે પરિણામ મળ્યું છે, અને જેટલા પરિણામ મળ્યું છે એ લોકોને અપીલ કરું છું કે જેને હજી પરિણામ મળવાનું બાકી છે, એકતા નહીં. કંપનીમાં કેવી એકતા છે તમે જોશો, તમારે અહીંયા આગળ બહુ બધી કંપનીઓ છે, તો આપણે આટો મારી લાગે આજુબાજુની જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ છે, રસ્તા બી બીજા આવતા, અને મારા વિસ્તારની અંદર જેટલી બી કંપનીઓ હોય છે એ લોકોને કેટલી જોરદાર એકતા છે. એ લોકોનું એસોસિએશન છે, એ માલિકો સાથે બેસે, વેચાણવાળા સાથે બેસે, બધું નક્કી કરે કે આપણે આ કંપનીની અંદર આ કરવાનું, તમે બી આ કરજો, તમે બી આ કરજો, એટલે એને લોકો ક્રોસ ના કરે. પણ દુઃખની વસ્તુ એ છે કે મજૂરો કોઈ છે, એક કંપનીવાળો એક જ કંપનીની અંદર કર્મચારી નોકરી કરતા પહેલા પગ કાપવા માટે બીજો કામદાર કામ કરતો છે. આ બધું એક મજૂર તકલીફમાં છે, પણ એને મદદ કરવાની જગ્યાએ એને કાઢવા માટે યુનિટી જોતા પડે. પણ આ યુનિટી તમારા બસો લોકોનો, કામદાર લોકોનો, કર્મચારીઓ નહીં લેવાય ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની. હજારો વિપક્ષી આવશે, હજારો જશે. હું તો કહું છું કે હજુ 4-5 લાખ લોકો માટે ગયો છું, 4-5 લોકોને અપાયા છે. મિનિમમ તમારે તો સારું છે, મારા વિસ્તારમાં તો મિનિમમ લીધી શકાય. 200 રૂપિયા પગાર થયો, 180 રૂપિયા, આજે બજારના 450-500 રૂપિયા મળે છે. 0.1% કદાચ બદલાવ લાવ્યો છે આ લડત દૂર કરે. અને આવા હજારો વેકન્સી છે, હું તો અપીલ કરીશ કે કોઈ વેકન્સી આવે ના આવે, પરિસ્થિતિ દરેક જગ્યાએ સતી ના હોય, દરેક જગ્યાએ તમને સારા નેતા ના બી મળે, સારો લીડર ના બી મળે, પણ જાતે લીડર હોય. કાલે કદાચ વેકન્સી ના હોય કે વેકન્સી તમારા માટે ના હોય, વેકન્સી નેતા બની જાય, મોટા બની જાય, તમારું ના આવે તો કોઈ હાલાવારી વેકન્સી બી ના આવે, તમારા હાથ પાડે તો વર્ષોથી આ ચાલતું આવ્યું છે. જે હું એવું નથી કહેતો પહેલો ઈમાનદાર છું, હું સારો છું, અને નેતા બન્યા પછી કે ભાઈ આગળ ગયા પછી આવો જ નહીં, મને ખબર નથી શું છે, પણ તમને એટલું ચોક્કસ કહીશ કે કોઈ વેકન્સીની મારામારી ના રાખતા, તમારું જ્યાં પૂરું થતું હોય ત્યાં એક કંઈક જતી રહેશે. વેકન્સી આશા રાખી
સુધી આપણા કોઈ લીડર આવે આપણા માટે બોલે એ ભેગા થાય હું આવું તો ભેગા થવા બાકી ના આવું તો ભેગું થવા અને આ પછી ભેગું કરવા તો ન હોય 990 અરે હું તો બહુ મોટિવેટેડ માણસ છું મને ક્યારે નેગેટિવિટી જીવનમાં ક્યારે આવતી જ નથી હાર શબ્દ શું છે મને ખબર નથી કારણ કે હું જીવનમાં અત્યાર સુધી દરેક જગ્યાએ જીત્યો છું કાં તો હજી સુધી જીત્યો છું કોઈ જગ્યાએ હાર્યો નથી 2 વર્ષ સુધી મહેનત છે આજે બી લડી રહ્યો છું હાર નહીં માન્યો અને 90 છે 90 ના 90 હોય ને મને બેટા મારું 90 છે પછી લડ થઈ જશે અને ખાસ ખાતરી કરું છું બદલાવની અંદર કોઈ હું આશા રાખતો નથી તો એવું નથી કહેતો હા જેટલા મારા જૂના લોકો મારી સાથે જોડાયા છે એમની પાસે હું 100 રૂપિયા માંગુ છું કે દર મહિને 20-25 લાખનો ખર્ચો છે મારી જિંદગીમાં બીજું કશું કોઈ 100 નથી કે મારા પણ આ મારો મહિને 25 લાખ જેટલો ખર્ચો છે મારા જીવનમાં જે કદાચ જેના માટે રોજ એની પાસે કામ છું એટલે તમને કોઈ ઈચ્છા થાય કે આ કામ સારું છે તો મને કરતા રહેજો નહીં કરો તો બી વાંધો નહીં બોલાવશો તો 1 લાખ ટકા વાઈસ બરાબર નહીં કરવો પણ અહીંયા પરિસ્થિતિ બહુ અઘરી છે હું સ્થાનિક સરપંચોને બી કહીશ કે તમારા વિસ્તારની અંદર આગેવાની તમે લઈ લેજો સરપંચથી થોડા આગળ નીકળીને તમારા વિસ્તારની અંદર જેટલા બી યુવાનો આવા દેખાય એના માટે કદાચ મને એટલું ખબર છે કે તમે જો બોલશો તો એમને 10 રૂપિયા બી વધારે મળશે વધારે ના આપી શકો પણ 10 રૂપિયા બી વધારવું 100% બધું શક્ય થઈ જાય બધું 100% હક મળે એ આજના જમાનામાં શક્ય નથી કારણ કે સિસ્ટમ આખી બહુ લાંબી છે બહુ અઘરી છે બધું ફોલો કરાવવું અને બધું ફોલોઅપ લઈને બધું હક અપાવવું એ કદાચ હું જાહેરમાં બોલીશ કે અશક્ય છે પણ કદાચ બોલવાથી એકતા કરવાથી લડવાથી 1000 રૂપિયા બી જો મહિને કોઈના વધે છે તો લાખોની સંખ્યાની અંદર કેટલા રૂપિયા વધશે મેં સિમ્પલી હમણાં થોડા દિવસો પહેલા કેલ્ક્યુલેશન કર્યું કે મહિપતસિંહના લડવાથી દર મહિને કેટલો ફાયદો થઈ રહ્યો છે મને ખુદને નવે લાગે છે 300 કરોડ રૂપિયા મહિપતસિંહ નિધિ વધારે જઈ રહ્યા છે માટે દર મહિને મહિપતસિંહ જ્યારે લડવા ચાલુ કરે લોકો હસતા હતા આ ભાઈ નીકળી પડ્યો છે કશું થવાનું નહીં કોઈ ખબર નહીં તારા ચણા બી ના આવે તારી વાતને કોઈ ગણશે બી ને તને ઉચકીને ફેંકી દેશે તારા પર ફરિયાદો કરશે તને ખરીદી લેશે આ તે બધું વાતું બધું ચાલ્યું પણ મને આનંદ છે કે આ મારી 3-4 વર્ષની જે લડતની સમયગાથા છે એની અંદર આજે દર મહિને મારી તો તાકાત નથી કે કોઈને હું 30,000 મહિને આપી શકું પણ 300 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લોકોના ઘરની અંદર જઈ રહી છે જગ જાહેર છે આની અંદર કોઈ આક્ષેપ ના કરી શકે આની અંદર કોઈ બીજી વાર્તા ના કરી શકે કે જે બી કર્યું છે લાઈવ કર્યું છે જગ જાહેર અને આશા રાખું છું કે ચોક્કસ બદલાવને તકલીફ પડે યુનિટી હશે તો તમે જીતશો યુનિટી નહીં હોય તો તમારું કશું નહીં નહીં પછી આવશે નહીં પછી કાકા મોદી આવશે તો બધી કોઈ ચોક્કસ વાત કરીશ કે જ્યારે બી જરૂર પડે મહિપતસિંહની કે કોઈ સાંભળતું નથી પ્રયત્ન કરજો તમારા સ્થાનિક નેતા જોડે કામ કરવાનો એ ના સાંભળે તો જ મારો સંપર્ક કરજો કારણ કે તમારા નેતાઓ બી તમારા માટે કામ કરશે પણ શરત એટલી છે કે તમે એમની પાસે માંગવા કારણ કે દરેક વ્યક્તિ હોય એમને એક ગરીબમાં હોય એક રિસ્પેક્ટ જેવું હોય તમે મારી પાસે આવ્યા હું કરાવું મારી પાસે રજૂઆત આવી તમે બી તમારા સ્થાનિક નેતાઓને ત્યાં રજૂઆત કરવો ના થાય તો 1 લાખ ટકા મહિપતસિંહ તમારી સાથે 24 કલાક છે જય કશું કહેવાનું નથી પણ 26 તારીખે આપણા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન છે એની અંદર તમે હાર્દિક આમંત્રણ આપું છું અને એ સિવાય ગમે ત્યારે ગમે તેની બાબતની અંદર શોષણના અને શિક્ષણના મુદ્દા ગુજરાતના લોકો સિવાય તમે બંધા હતા શોષણ અને શિક્ષણ અને 24 કલાક અને પછી મહિપતસિંહ તમારી સાથે બરાબર આનંદ આવ્યો કે પહેલી વાર આ વિસ્તારની અંદર આમ થયું છે મારું મજા આવી આશા રાખું છું બહુ જલ્દી આવી જ રીતે મળીએ કારણ કે મજા તો કેટલા લાગે છે પણ મારા આશા છે કે અમારું કામ થઈ ગઈ પાણી થી મને મળતા અને આપણે જે કીધું છે વૃદ્ધાશ્રમના ઓપનિંગમાં જે આમાં આપણે ચોક્કસ આપના આમંત્રણને માન રાખીને અમે પધારીશું અને કદાચ સંજોગો વખત નહીં પધારાય
તો ફૂલ અને ફૂલની કાકડી અને 100%ના જે કંઈ મારી યથાશક્તિ સેવા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. હવે અહીં વસ્તુના લેવા મુજબ હજી કોઈને પ્રશ્ન હોય તો આ તો ખુલ્લું મંચ છે, આપણે ખુલ્લાથી વાત કરી શકીએ એવું આ એક જ મંચ છે. તો સર્વે વ્યક્તિઓને પ્રાર્થના કે પોતાનો જે કંઈ મૂંઝવતો પ્રશ્ન તેને રજૂઆત કરો. ખૂબ ખૂબ આભાર. અહીંયા ઉપસ્થિત જે પણ આપણા મિત્રો હતા અહીંયા જે પણ આપણા મિત્રો ઉપસ્થિત છે તેમને જણાવીએ કે તમારી જે પણ નાની મોટી રજૂઆત હોય કે એવો કોઈ પ્રશ્ન બાકી હોય જે મહિપાલસિંહ બાપુ ગોળીબાર કાર્યક્રમ ચલાવી રહ્યા છે જેના અંદર આપણે કોલ કરી માહિતી મેળવીએ છીએ અને એમની મદદ મેળવીએ છીએ. જો અહીંયાના જે પણ સ્થાનિક નજીકમાં આપણા જે પણ મિત્રો સર્કલમાં આવેલા મિત્રો હોય અને એમની કોઈ એક સમસ્યા હોય તો આપણે અહીંયા પૂરો શેર છે, તમારી જે પણ સમસ્યા હોય એ મહિપાલસિંહ બાપુ સુધી તમે પહોંચાડી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો આપણો જે કાર્યક્રમ પૂર્ણાહુતિ થાય એના પહેલા અહીંયા આપણે આ ઓપન સ્ટેજ ઉપરથી એમના પ્રશ્ન સાંભળી અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ મિત્રોના છે કોઈ સ્થાનિક રજૂઆત, સ્થાનિક પ્રશ્ન? આપણી સાથે એક મિત્ર ઉપસ્થિત છે, શું નામ છે આપણું? યુવરાજસિંહ સોલંકી. ક્યારે હોય તો યુવરાજસિંહ સોલંકી જે વસના ગામના છે એ મહિપાલસિંહ બાપુની જે કામગીરી છે જે 538 બાળકોને તેઓ સ્વખર્ચે એમના માટે કોઈ પણ પ્રકારના મૂલ્ય વિના જે શિક્ષણ આપી રહ્યા છે અને એ જે બાળકો છે એ બાળકોના માટે એક જે વડીલ ઉંમરના આપણે જે વૃદ્ધા કહી શકાય, જે વૃદ્ધાઓ માટે તેઓ પોતાના બાળકોના માતા પિતા અને બાળકોનું એક આપણે આપણી ભાષામાં કહીએ ને તો ફેક્ટર મિક્સ કરી અને એકબીજાનો આશય પૂરો પાડવાનો જે પ્રયત્ન મહિપાલસિંહ બાપુ 26 તારીખે કરી રહ્યા છે. એના માટે આ યુવરાજભાઈ જે આપણા વસનાથ ગામના છે તે તેમનું પોતાની રજૂઆત કરવા માંગે છે, તો આપણે એને સાંભળીએ. મહિપાલસિંહ બાપુનો ખૂબ આભાર માનું છું કે એ આપણી માતાઓને મળવા માટે આવ્યા અને એ આશ્રમ જે વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોની જે સેવા કરે છે એના માટે હું મારા તરફથી 11,000નું દાન કરું છું. ભાઈ શ્રી યુવરાજનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ પોતાના અમારા સાથે અથવા અમારી જે આ કમિટી છે કે જેના દ્વારા પ્રોગ્રામ આયોજન થયું છે તેના સાથે કોઈ પણ ચર્ચા કર્યા વિના તેઓ દ્વારા અહીંયા ઉપસ્થિત મહિપાલસિંહ બાપુ ને તેમની જે સંસ્થા છે એના અંદર 11,000 રૂપિયાનું જે યોગદાન આપ્યું છે. અહીંયા ઉપસ્થિત હું જાણું છું મહિપાલસિંહ બાપુએ આપણે ટૂંકમાં જણાવ્યું કે યુનિટી એકતા નથી, એના કારણે આપણો વાગરા તાલુકો પછાત છે. હું વધુ નહીં જણાવું. વાગરા તાલુકાના અંદર આપણે દરેક વ્યક્તિઓ જાણીએ છીએ ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક ક્ષેત્રે એટલો મોટો હબ વિસ્તાર છે કે જે ગુજરાત રાજ્યના અંદર પોતાનો આર્થિક રોજગાર દરરોજ જો જણાવીએ ને તો એટલું પૂરું પાડે છે, તેમ છતાં પણ આપણો ભરૂચ જિલ્લો પાછળ છે. તેનું કારણ ફક્ત અને ફક્ત આપણી એકતા ન હોવાનું જે આજે આપણે દર્શાવી રહ્યું છે. અહીંયા જો લડત લડવાની હોય, માંગ કરવાની હોય તો આપણે ત્યાં ઉપસ્થિત રહ્યા હોય. આજે માંગ જે પૂરી થઈ છે, પરંતુ માનીએ છે કેટલાક એવા વ્યક્તિઓ છે જેમના ઉપર પ્રેશરાઇઝ આવી રહ્યું હોય અથવા પોતાની જે નોકરી છે, રોજી છે એના ઉપર લાગી આવતું હોય એટલા માટે ઓછી સંખ્યામાં આપણે ઉપસ્થિત રહ્યા છે. એ બદલ બાપુ પાસે પણ હું દિલથી માફી માંગુ છું. સ્ટેજ ઉપર કર્મચારીઓની ગણતરી રાખી હતી કે જેઓ ઉપસ્થિત રહેશે, પરંતુ બાપુએ જણાવ્યું એ પ્રમાણે જો તમે સાચા હશો તો તમારે એટલું જ ચાલવું પડશે. એ પ્રમાણે આજે તમારી યુનિટીના જે પણ 4-5 આગેવાનોએ અમારા સાથે રહ્યું. અમને ખ્યાલ છે દિવસે રાત્રે એક રજૂ જોયા. આ જે પણ મારા સામે ધર્મેશભાઈ, વાજીદભાઈ
મિહાસ અને મારા સાથે વધારે પેલા બાબુ જાડેજા એ લોકો કનેક્ટેડ હતા. એમની પરિસ્થિતિ શું હતી? રાતે દોઢ વાગે વાગતા હતા, ઉજાગરા થતા હતા, કંપની મેનેજમેન્ટ સાથે અમે રજૂઆત કરતા હતા, કંપની મેનેજમેન્ટ તરફથી અમને શું દબાણ આવતું હતું એ અમને ખ્યાલ છે. એટલા માટે હું ફરી એકવાર તમને વિનંતી કરી રહ્યો છું કે એકતા બતાવશો તો જ તમારી મજબૂતાઈ વધશે. આપણે પ્રયત્ન કરીશું. આવનાર ભરૂચ જિલ્લાના અંદર મહિપતસિંહ બાપુનું નેતૃત્વ સર્વ સમાજ સેના અમે કરી રહ્યા છે. તમારા જે પણ સ્થાનિક પ્રશ્નો હોય એ ભરૂચ જિલ્લા ટીમ સુધી પહોંચાડશો. ભરૂચ જિલ્લા ટીમ મહિપતસિંહ બાપુ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. પરંતુ એ પહેલા તમે ખોબે ને ખોબે ભરીને જેમને વોટ આપ્યા છે ને, તમે તેમનું વોટનું પ્રમાણ માંગી લેશો એકવાર. કારણ કે મને જ્યાં સુધી અનુભવ છે, છેલ્લા 4-5 વર્ષનો અહીંયા સ્થાનિક નેતાઓ પોતાના રોજી રોટલા એકલા શેકવામાં વ્યસ્ત છે કે સ્થાનિક જે પ્રોબ્લેમ હોય, આપણી જે મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ ને એ પણ આપણે નથી મળી રહી. એટલા માટે તમે એકવાર પ્રયાસ પોતાના નેતાઓ પાસે કરશો, નેતાઓ પાસે માંગણી કરશો. જો નેતાઓ એમાં અસફળ રહે તો મહિપતસિંહ બાપુ અને મહિપતસિંહ બાપુ વચ્ચે ભરૂચ જિલ્લાથી અમે તટસ્થ બને હર હંમેશ ન્યાય હક માટે લડત લડતા રહ્યા છે અને લડત લડતા આપીશું. બસ એટલું જ કહી હું આ આપણા કાર્યક્રમને પૂર્ણાહુતિ આપું છું. જે પણ આપણા સાથી મિત્રો છે તેમને કંઈ પણ રજૂઆત મહિપતસિંહ બાપુ સાથે કરવી હોય તો કરી શકે છે. આપણી વચ્ચે કિસાન સંઘના ઉપપ્રમુખ રજનીકાંતભાઈ પોતાની વિચારથી રજૂ કરવા માટે લાગી રજનીકાંતભાઈ શું મેસેજો આપના મોઢાથી અત્યારે થયો હોવાની આગળ છે. આપણે કિસાન સંઘના હોદ્દેદારો આગળ દીકરી મહિપતસિંહ બાપુ અહીંયા પધારેલા છે. જેની કામગીરી હું ઓનલાઈન વોટ્સઅપ પર એની પર જોતો રહું છું અને ફેસબુક પર એક વખત આ કંઈક લાઈવ થઈ ગઈ અને ખૂબ તેમની સારી કામગીરી છે એ બધાનો હું મહિપતસિંહ બાપુને ખૂબ અભિનંદન આપું છું. તદુપરાંત આગળ અહીંયા કિસાન સંઘ તરફથી અને હું કિસાન સંઘના જે પ્રશ્ન છે એને હું લાઈવ લઈને ચાલુ છે. હાલમાં મહિપતસિંહ બાપુની જે કામગીરીને હું વધારે રિએક્ટ મળે અને પ્રોત્સાહન મળે એ બધા એને હું સંસ્થામાં અરજી કરું છું. કિસાન સંઘના આજે આપણા રજનીકાંતભાઈ તેમના તરફથી મહિપતસિંહ બાપુની જે વૃદ્ધાશ્રમ છે તેમની સંસ્થા જે ઉભી કરી રહ્યા છે, ભૂમિપૂજન કરવા માટે જઈ રહ્યા છે, તેમને કિસાન સંઘના રજનીકાંતભાઈ દ્વારા 2100 રૂપિયાનું યોગદાન આપવામાં આવે છે. જે બદલ ભરૂચ જિલ્લાની અને આપણા જે અહીંયા વિનંતાસનના કર્મચારીઓ ઉપસ્થિત છે તેમના વતી હું એમનો અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. અહીંયા ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ હોય તો તેમનું મંતવ્ય એ માઇક દ્વારા આપણને જણાવવા માંગતા હોય તો એમને પણ વિનંતી છે કે ઉપર સ્ટેજ છે પોતાનું મંતવ્ય તમે અહીંયા જણાવી શકો છો. અહીંયા આપણી પાસે હાર્દિકસિંહ ચૌહાણ ઉપસ્થિત છે. એમનું પોતાનું મંતવ્ય જણાવવા માંગે છે કે એમને સાંભળીએ. હવે આપો અમારે જાહેર ઇન્ડસ્ટ્રીયલ છે. એશિયાનું મોટું ઇન્ડસ્ટ્રીયલ અમારે અહીંયા સ્થાપેલું છે. પણ સરકારના નિયમ મુજબ 80% લોકોએ જે જોબ મળવો જોઈએ એ અશક્ય છે, નથી મળતો. લોકોને નથી એટલે આજે યુપી બિહારના લોકો આવીને અહીંયા જોબ કરે છે. તમે અહીંયા બિરલા કાસિમ છે, બિરલા મોફત છે, જીએસએલ છે, મોટા મોટા તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કંપનીઓ છે, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ છે, ત્યાં તમે એક વસ્તુ માન કરજો. હું તો છેલ્લા 10 વર્ષથી જોબ જ કરું છું અને બાપુના વિડીયો પણ હું ઘણા ક્લિક કરું છું અને એક વખત મારા બાપુ સાથે વાત પણ થઈ ગયા. પરંતુ તમે જો મેનેજર થી લઈને અને ઊંચું જે પોસ્ટ પર યુપી બિહારના હિન્દી લોકો છે, આપણા ગુજરાતી પર મોટી પોસ્ટ પર નથી. આનું કારણ એક જ છે કે જ્યારે આપણા ત્યાં ચૂંટણી ઇલેક્શન આવી જાય છે ત્યાં આપણી નીચા લેવલની પબ્લિક તો કરી પણ આપણા બધા સમાજના લોકો દારૂ છે, પૈસા છે, બધા વેચાઈ જાય છે. એનું કારણ આ છે ને આજે નીચા નથી દેખાતા.
આપણે નોકરીનો પ્રશ્ન નથી, આપણે જોબ કરવા માટે રસ્તા પણ સારા જોવે. તમે હમણાં આપણો દરેકથી અહીંયા આવતો હતો, બાપુના ફોન આવ્યો તો ક્યાં છો? એકચ્યુઅલમાં મારી પાસે એક ગાડી હતી સર્વિસમાં અને એક ગાડી બગડી ગઈ. હમણાં સરખાવાળો રસ્તો તમે જોવો એટલી ખરાબ કન્ડિશન છે કે તેની કોઈ વાત નહીં. તમારી કેટલી વાતો છે, કેટલી સમસ્યા છે, એનું એક જ સોલ્યુશન છે. બાકી તમે વાત કરો છો અત્યારે 10 વર્ષ પછી પ્રોગ્રામ હશે, તમારો છોકરો બોલશે, એના 20 વર્ષ પછી પ્રોગ્રામ હશે, એનો છોકરો બોલશે. હું સમય શરૂઆત ગમે ત્યાંથી થાય, 10 થી થાય, 20 થી થાય, એવી ચિંતા ના કરતા પહેલા યુનિટી બનાવો, નક્કી કરો બનાવવો છે, બધું થશે. આવો મત ખેડાજીના રોડ રસ્તા બતાવો, ઉભા રહીને બનાવનારા છે, રાતોરાત બધું શક્ય છે. અધિકારીને હું ના આવે રાત્રે તમે કહીએ ને હવે આવું છું, આ રોડ મારે જોઈએ, રાત્રે મશીનો અહીંયા રાત્રે 2 કરોડ 2.5 કરોડ રોડ બની જાય, બધું શક્ય છે. તમારામાં ટેવાણી કેટલી છે તમારા નેતાઓ પર અને અધિકારીઓ પર કોણ કરાવવાનું એની પર ડિપેન્ડ કરે. બાકી તમે ઉઠતા રહેશો એ લોકો બધા મોજ કરવાના છે. હવે આપ સૌ બાપુને જાણો છો, અમે મળવા ગયા હતા ત્યારે બાપુએ બહુ જ રિસ્પોન્સ સારી રીતે આપેલું છે ને આપણને ચોખ્ખા દિલથી બધું ભૂલીને આપણે જે મુદ્દા હતા તે બાપુને સાંભળ્યા હતા અને બાપુએ અમને કીધું કે લડવાનું હોય તો આપણે લડી લઈએ, પણ એક નાની એવી રકમ જે 500,000 માટે પછી કોર્ટ કચેરીના ધક્કાથી આપણાથી ના ખવાય. જે 500,000 નો જે ડિફરન્સ રહેલો છે આપણા 20,000 ના આસપાસનું, 500 બાપુ સેટલમેન્ટ આવેલું છે, એ 500,000 માટે ના લડાય એ બાપુએ બી અમને સલાહ આપેલી કે એમાં માટે લડવા ના જરૂરી. હવે બાપુ પાસે આપણે ગયા હતા તે એમની સંસ્થા જે ચાલુ છે સંકુલ, એમાં બધા બહુ ઘણા સ્કૂલ ને બધા આશ્રમ ને બધા બહુ કામો બાપુ કરી રહ્યા છે. અમે સાથે આંખો જોઈ ના આવેલા છે ને 24 તારીખે 24 ભૂમિપૂજન છે તો જે આ 900 રૂપિયા બાપુના નામથી વધેલા છે. બાકી મેનેજમેન્ટ જે ખુલ્લી નોટિસ માં આવી એના ઉપર ₹1 મેનેજમેન્ટ જે જાય તો ₹1 ના બાપુના નામથી વધેલા છે. લડતા પહેલા તારી નામથી વધી ગયો છે બીજોની, તો આપણે બી બાપુ ને ભેટ તરીકે કે સંકુલમાં દાન તરીકે જે તરીકે આપણે આપવા એ બાપુને હું આપણા સ્ટેજ પરથી કહી દઉં, તમારા આપણા બધા એમ્પ્લોય તરફથી 920 એમ્પ્લોય તરફથી કે જે બી હોય કોને એનો ખુલ્લી માંગણી અમે બાપુને રૂબરૂ આપવા નહીં, ઉઘરાણો કરી પાળો કરી જે બી હશે જેને જે આપવો છે થોડું ઘણું આપણે જે બી હોય દાન કરી એમને થોડો સાથ સહકાર આપીશું. એટલે દરેક મહિને એવી અપીલ કરું છું ને હું ગ્રુપમાં બી આપણા નાખી દઉં 920 એમ્પ્લોય વાળા, તો દરેકે જે યોગ્ય લાગે તે દાન તરીકે તમારે પૂર્ણ રીતે ખુલ્લી માંગણી આપવા વિનંતી. બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલા દૂરથી આપણા લીધે આવેલા છે. તે બાપુના નામથી જો કામ થતું હોય તો બાપુ દિલમાં ઉતરે તો શું થાય તમે જરા આજે જો બધા લોકો આવેલા છે ઘણા પરિસ્થિતિને મેરેજો છે આ તો બધું કશું નહીં, બાપુ એક માણસ હોય તો બી જે શક્ય હોય એ લડવા તૈયાર છે. બાપુ જે કીધું આપણે બી એવું એકતા રાખવાનું છે, એકતા જે સાચા માણસો જોડે રાખીને લડવાનું છે. બાકી બાપુ તો આપણા લીધે છે જ, આપણે બી ત્યારે બાપુ બનવું પડશે. જો દરેક બાપુ બનશે તો પછી બાપુને અહીંથી આવવાની જરૂર નહીં રહે, આપણે જાતે કરી શકીએ. બાપુ તો છે જ આપણા જોડે, પણ આપણે બી બાપુ બનવું પડશે. દરેક વ્યક્તિ જો બાપુ બનશે તો આ દેશ બહુ સુંદર ને આ શોષણ કરતું બધું જીરો થઈ જશે. તો દરેકે બાપુ બનવું પડશે, લડતમાં ઉતરવું, ફિલ્ડમાં ઉતરવું પડશે. આજે જે લડે છે આગેવાની કરે છે એમને જ ખબર છે કે એમને કેટલા પથારી તીર લાગે છે. આગળની તો બહુ સુંદર જોડે પથારી કેટલા તીર પીઠમાં ગોતે છે એક જે બાપુ જાણે છે અને જે આગેવાની કરે છે એ જાણે છે. લડતમાં પથારી યોગદાન આપવો આસાન છે, પણ લડત આગળ રહીને લડવું એ બહુ મુશ્કેલ છે. પણ ભેગા થઈને લડીશું તો એ બહુ આસાન થઈ જશે. તો આપણે બાપુ જેવા બનવું પડશે. બાપુ તો છે જ આપણા જોડે, એ બાપુએ કહી દીધું છે અને આપણે બાપુ બી બનવું પડશે. જો દરેક બાપુનો લક્ષ્ય છે કે દરેક બાપુ બને, પછી બાપુનો એક જ લક્ષ્ય કે નાના વ્યક્તિઓ નાના બાળકોને કેમ સાથે લઈને આવે એમને સ્ટેજ પર એટલે આવે છે કે સ્ટેજ પર બોલો આગલી પેઢી મજબૂત થાય ને આપણા શોષણ કે આપણે લડીએ ને લડીએ એટલે બાપુ જેવો 100 નહીં 1000 ની દરેક રાજ્યમાં બાપુ જેવા લોકો દરેક જગ્યાએ બાપુ જેવા લોકો હોવા જોઈએ. તો આપણે બાપુ બનવું પડશે ને બાપુને બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો પડશે ને એમના સંકલ્પમાં આપણે બી દાન પેટે જે આપણે યોગ્ય લાગે તમારે જે આપવું એટલે ફાળો આપીશું ને આપણે એમના કાર્ડ મુહૂર્તમાં જઈશું.
પછી દાનપેટીમાં આપણે જઈએ છીએ. હવે આપણે કાર્યક્રમને એકદમ નાનકડી રજૂઆત કરી પૂર્ણાહુતિ આપણે જાહેર કરીશું. મિલન રાશિ તરફથી બાપુનો આપણે બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ, કારણ કે આ જે કામ રહ્યું છે આપણે તાત્કાલિક મિટિંગ માટે બોલાવ્યા છે, કમિટી જાણે છે એમના નામથી બોલાવ્યા અને ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે કે આ પ્રોગ્રામ ના થાય. આપણે પેલું નામ ઉછાળવું જ નથી, કઈ નહીં, કોઈ બી કઈ નહીં, આપણું કામ થવું છે, સમાધાન થવું છે. બાપુનો હેતુ છે કે પોતાના દરેકને હક મળવો જોઈએ એવું કેવું. એક પછી ગમે છે સમાધાન હોય કે લડી લેવાય, બરાબર. તો આપણે એમનો આભાર વ્યક્ત કરીએ. એના સાથે સાથે આપણી બીજી પણ ટીમ હતી, હસન મામા જે વિલાયતના સરપંચ છે, ઇમ્તિયાઝભાઈ. બાકી તમને ખબર છે નાની નાની કંપનીઓ કઈ લોકોને હટાવી દે, આપણી કંપનીઓ બહુ મોટી હતી. તો જેમ બાકી પહેલા કીધું આપણે બાપુને સન્માનિત 26 તારીખે દરેક તરફથી હું બાપુનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. અમે તો ત્યાં જોઈને આવ્યા એમનું સંકુલ ને આગે એકવાર જાઓ તમે ત્યાં, અને ખેડામાં જે રસ્તા કિનારે હકીકત છે, તમે કોઈ બી રસ્તો જોવો એકદમ ટકાટક હશે, અને આપણા મેઇન રસ્તા પણ ખરાબ છે. આ એક એમનું કામ છે, ત્યાં અમે રૂબરૂ જોયું હતું. ઘણી જગ્યાએ લોકો આવે છે, એવું નથી કે આપણે સંસ્થાવાળા આવે છે. અમે આ જને કાકા આવ્યા હતા પાટણથી, દાદા આવ્યા હતા, આપણે એ પણ રજૂઆત કરવા આવ્યા. શોષણ ગમે ત્યાં ઘટવું હશે ત્યાં બાપુ લડવા તૈયાર છે, પણ તમારે આવવાનું ફરી પડશે. થેન્ક યુ છે, નીકળવું છે એટલે આપણે હવે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ, પણ થેન્ક યુ સો મચ. ફરી વાર બહુ જલ્દી મળીશું.